રાજ્ય સરકાર દ્વારા વડોદરામાં 2018થી બાબા સાહેબ આંબેડકર સ્મૃતિ ભવનનું નિર્માણ થઈ રહ્યું છે। જો કે 7 વર્ષ પણ આ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું નથી। પ્રવાસન વિભાગે શરૂ કરેલું કામ પૂર્ણ ન થતા હવે સમાજ કલ્યાણ વિભાગને આ કામ સોંપવામાં આવ્યું છે। બાબા સાહેબ આંબેડકરને લઈને દેશભરમાં વિરોધ શરૂ થયો હતો। જો કે વિરોધમાં જોડાયેલા લોકો વડોદરામાં બની રહેલા આંબેડકર સ્મૃતિ ભવનના નિર્માણ કાર્યમાં ઉદાસીન જોવા મળ્યા હતા। બાબા સાહેબ આંબેડકરે વડોદરાના કમાટી બાગથી સમાજ ઉત્થાનનો સંકલ્પ કર્યો હતો, જેને લઈ આ જગ્યાને વિકસાવવાનું આંદોલન ચલાવવામાં આવ્યું હતું। ત્યારબાદ રાજ્ય સરકારે કમાટી બાગની બાજુમાં આવેલી જગ્યામાં 25 કરોડના ખર્ચે બાબા સાહેબ આંબેડકર સ્મૃતિ ભવનના નિર્માણનું કામ શરૂ તો કર્યું હતું, પરંતુ આ કામ આજ દિન સુધી પૂરું ન થતા બાબા સાહેબ આંબેડકરના અનુયાયીઓ આ ભવન વહેલી તકે શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે। આ સંકલ્પ ભૂમિ એટલા માટે છે કે જ્યારે સંવિધાનની રચના થઈ એની પૂર્વ ભૂમિકા જો માંડીએ તો એ વડોદરા છે, અને આવું સરસ સ્થાન જ્યારે વહીવટદારોએ સ્થાપત્ય કર્યું છે આ બાબતનું, ત્યારે 6-8 વર્ષથી આને નિર્માણ પાછળ જે સમય બગડી રહ્યો છે એ દુર્લક્ષ્ય સેવામાં આવી રહ્યું છે, એ ખોટું છે। અને આજે આ સમજદારી દાખવીને સંવિધાનના 75મું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે આવડું સરસ સ્મારક તાત્કાલિક ધોરણે જાહેર જનતા માટે ખુલ્લું મુકાય અને એની મહત્વતાની સમજણ આવે એ જરૂરી છે। ઇન્ટિરિયર વર્ક 90% પૂર્ણ થઈ ગયું છે। આ ઓડિયો વિઝ્યુઅલ ને એની જ કામગીરી, આખું કન્ટેન્ટનું ને બધું સ્ક્રિપ્ટ ને બધું તૈયાર થઈ ગયું છે, ફાઇનલાઇઝ સ્ટેજ ઉપર છે, એટલે ટૂંક સમયમાં જ શરૂ થશે। લોકો માંગ કરી રહ્યા છે કે જ્યારે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ સમયે આ જે સ્મૃતિ ભવન છે તેમજ જે મ્યુઝિયમ છે તેનું તાત્કાલિક ધોરણે ઉદ્ઘાટન કરી જવું જોઈએ, કારણ કે જે રીતે જોઈએ તો ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે અથવા તો નિષ્ફળતાના કારણે આ જે સ્મૃતિ ભવન છે તેમાંથી અનેક જે સરસામાન છે તે ચોરી થઈ જાય છે અને જે સરકાર અથવા તો જે લોકોના ટેક્સના પૈસા છે તેનો વેડફાટ પણ થાય છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।